નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા વોર્ડ નંબર 7ના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર એડવોકેટ ભરતભાઈ જોશી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે। આજે શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે તેમના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ઉમેદવાર ભરતભાઈ જોશીએ પિતાના આશીર્વાદ સાથે સેવાનો પ્રારંભ। ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને અનુસરીને ભરતભાઈ જોશીએ પોતાના પિતાશ્રીના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન કરાવી એક પ્રેરણાદાયી શરૂઆત કરી હતી। હિન્દુ શાસ્ત્ર મુજબના મંત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યા હતા। આ પ્રસંગે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। એક શિક્ષિત અને કાયદાના જાણકાર ઉમેદવાર તરીકે ભરતભાઈની છબી મતદારોમાં પહેલેથી જ આદરણીય રહી છે। મતદારોનો સાયલેન્ટ સપોર્ટ જોવા મળતા પરિવર્તનનો સંકેત। વોર્ડ નંબર 7માં આ વખતે મતદારોનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે। જો કે મતદારો શાંત જણાઈ રહ્યા છે, પરંતુ આ સાયલેન્ટ વલણ પ્રસ્થાપિત પક્ષો માટે ચિંતાનો વિષય બન્યું છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે આ શાંતિ વાસ્તવમાં પરિવર્તનની લહેર છે। મતદારો હવે પાયાની સુવિધાઓ અને પ્રામાણિક નેતૃત્વ ઈચ્છી રહ્યા છે, જેમાં એડવોકેટ ભરતભાઈ જોશી એક મજબૂત અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે। ઉમેદવારનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ભરતભાઈએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર 7ના નાગરિકોનો પ્રેમ અને આશીર્વાદ મારી સાથે છે। જનતાનો મૂડ સ્પષ્ટ છે કે તેઓ હવે શિક્ષિત અને લોક પ્રશ્નોને વાચા આપનાર પ્રતિનિધિ ઈચ્છે છે। શહેરના રાજકારણમાં અત્યારે વોર્ડ નંબર 7ની આ બેઠક હોટ સીટ બની ગઈ છે, જ્યાં આમ આદમી પાર્ટીના વધતા જનસમર્થને અન્ય ઉમેદવારોની ઊંઘ હરામ કરી દીધી છે। અહેવાલ ભરત ઠક્કર, બનાસકાંઠા।